હે મારા મિત્રો, મનીષના સવારના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત હોય છે. એક વ્યક્તિ રણની અંદર ચાલતો ચાલતો જતો હોય છે. એની જોડે ખાવા પીવાનું પાણીની બધી વ્યવસ્થા હોય છે. એ જતો હોય છે, અમુક કિલોમીટર અમુક અંતર કાપી નાખે છે. ખાસું એવું થોડો થાકી જાય છે, પાણી પીવે છે અને પાણી પીને પરસીવે રેબઝેબ થઈ ગયો છે. પણ આજુબાજુ કોઈ ઝાડ કે કંઈ બેસવાનું કે કોઈ આરામની કોઈ એવી વ્યવસ્થા નથી હોતી કે એ બેસી શકે છાંયડાની અંદર ને એનો થાક ઉતારી શકે. એ ઉપર જુએ છે ભગવાન બાજુ અને હસે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ બધા એવું કહે છે તમારી લીલા ભગવાન કરે એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ હોય, પણ મને તમારી એક વસ્તુ પર હસવું આવે છે. એટલે ભગવાન જોડે જ વાત કરતો હોય છે કે ભગવાન તમે આટલું મોટું ડેઝર્ટ બનાવ્યું, આટલો બધો રણ પ્રદેશ બનાવ્યો, આટલી બધી જમીન છે, તો તમને એવું વિચાર ના આવ્યું કે રણ પ્રદેશ આટલી મોટી અબજ હજારો કિલોમીટરનું તમે રણ પ્રદેશ બનાવી દીધું. આ પૃથ્વી કામની શું, આ ધરતી કામની શું કહે છે? અહીંયા નથી પાણી, નથી લીલોતરી, કે નથી કોઈ એવું કે કોઈ જન જનાવર નહીં, કોઈ વ્યક્તિ નહીં. કેવી રીતે લોકો જિંદગી જીવે? આ તમારી ખોટી રહી ને, પૃથ્વી આટલી ખાલી જ રહી ને, કોઈ કામની જ નહીં ને. એવી રીતે ભગવાન જોડે વાત સંવાદ કરતો હોય છે, વ્યંગાસ્ત મારતો હોય છે ભગવાનને અને બોલતો બબડતો એની જીતે વધતો હોય કે ભગવાન મને તો કોઈ પ્રોબ્લેમ નથી, મારી જોડે તો મારું પાણી છે, ખાવા પીવાનું છું, નીકળી ગયો છું. પણ તમે અહીંયા પાણીની વ્યવસ્થા કરી હોત, પાણી આવતું હોત તો લોકો ખેતી કરતા હોત, રહેતા હોત, જાત જાતના જનાવર પક્ષીઓ હોત, જીવજંતુ હોત, કેટલું બધું એમ અહીંયા સેટ થઈ ગયું હોત. પણ તમે કશું કર્યું જ ના. ભગવાન કહે છે આવું જ રાખ્યું. લોકો આવે પોતાની વ્યવસ્થા કરીને પોતાનું કરીને જતા રહે છે, પણ તમે આ વ્યવસ્થા કરી હોત ને તો લોકો એ રહેતા, વસવાટ કરતા અને લોકોને મજા આવતી ને આનંદ બી આવતી. આવું ભગવાનને સંભળાવતો હોય છે. જતાં થોડેક આગળ જાય છે ને તેને કૂવો દેખાય છે. કૂવો જોઈને ખુશ થઈ જાય છે. અંદર મીઠું પાણી, સરસ મસ્ત પાણી હોય છે. પાછું ઉપર જઈને ભગવાનનું કામનું, તમે કૂવો આપ્યું, પાણી આપ્યું, પાણી કાઢવાનું સંસાધન તો છે નહીં, પાણી કાઢું કઈથી? તો જુએ છે કે એક ડોલ હોય છે ને રસ્સી હોય છે. કે છે ના ડોલ હોય છે અને હા ડોલને રસ્સી હોય છે. તો કે ડોલને રસ્સી તો છે એટલે કે મારી જોડે તો પાણી છે જ ને, મારે પાણીની શું જરૂર છે, હું તો પાણી પીવું છું ને, એવું વિચારીને આગળ વધતો હોય છે. તો એક ચિઠ્ઠી એના પર ઉડીને આવે છે અને વાંચે છે કે તને કૂવો મળી ગયો, ડોલ મળી ગઈ, તું તારી મેં તે મહેનત કરીને આપણે કે અહીંયા અનાજ પાણી ઊંઘાડ. તો પાછો ભગવાન કહે કે મારે તમે ડોલ આપી, પાણી આપી, અનાજ પાણી ઊંઘાડવા માટે ખેતી કરવી પડે. આજે અનાજ પાણી જોઈએ, દાણા જોઈએ, કશું છે તો નહીં અહીંયા એવું કે હું એની પર ખેતી કરું. પાછળ ધક્કો વાગે. જુએ છે ને, ઊંટ હોય છે, ઊંટ પર અનાજની બોરી લટકાયેલી હોય છે અને ખેતી ખેડવાના અમુક સાધનો બી લાગેલા હોય છે. ભટકતું ઊંટ આવે છે, કૂવાનું પાણી પીવે છે. ઊંટને બી થોડી તૃપ્તિ થાય છે અને માણસ સામે એક અમી દ્રષ્ટિએ જુએ છે. એટલે માણસ ઊંટ સામે જુએ છે, સામાન સામે જુએ છે, પછી પોતાના મન જોડે એ સંવાદ કરે છે. મારે શું લેવા દેવા યાર, જેને જે કરવું એ કરે, મને મારું જોડે છે વ્યવસ્થા, મારું જીવન નિર્વાહ ચાલે છે, મને નીકળવા દે, એમ બોલીને જતો રહે છે. ભગવાન પણ હસવા માંડે છે એની વાત પર અને જતો રહે છે. એટલે અહીં મારી વાર્તા પૂરી થાય છે. પણ મારી વાર્તાનો કહેવાનો મતલબ એવું છે કે દુનિયામાં લોકો છે ને ભગવાનને કોસતા હોય છે, લોકોને કોસતા હોય છે, બોસને કોસતા હોય છે, એની તકદીરને કોસતા હોય છે. પણ જરૂરી નથી કે તમે કોસો. તમને બધી બહુ તકો મળતી હોય છે, તમને તક પકડતા નથી આવડતી. કે જેવી રીતે આજે કૂવો ભગવાને બતાવ્યો, ડોલ આપી, રસ્સી આપી, ઊંટ આવ્યું, અનાજના દાણા આવ્યા. પેલાને કશું કરવું નહોતું, ખાલી ભગવાનને એને કોસ્યા કે હે ભગવાન તમે આવું ના કર્યું, તમે તેવું ના કર્યું. એના કરતાં એને થોડી મહેનત કરી હોત અને થોડું કામ કર્યું હોત તો ત્યાં રણ પ્રદેશમાં બી એને હરિયાળી ગઈ હોત. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. જો મારી વાર્તા ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.